નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ સમાચારો પર તો ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વરસાદ પડતા લોકો આંશિક ગરમીથી રાહત મેળવી રહ્યા છે। જો કે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વરસાદ પડતા લોકોએ આંશિક ગરમીથી રાહત મેળવી છે। જો કે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં રોડ રસ્તા અને દુકાનોમાં પાણી ભરાયા છે। અમદાવાદના સરસપુરમાં વાહન ચાલક ભૂવામાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદથી સમાચાર। સરસપુરમાં વાહન ચાલક ભૂવામાં પડ્યો। નાગોરી પટેલની ચાલ આઈટીઆઈ 4 રસ્તા પાસેની આ ઘટના। વરસાદના પાણીથી બેરિકેડ ખાડામાં પડ્યું તો વાહન ચાલક ભૂવામાં પડ્યો। વરસાદના પાણીથી બેરિકેડ ખાડામાં પડ્યું। અમદાવાદથી સમાચાર। અમદાવાદના સરસપુરમાં વાહન ચાલક ભૂવામાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે। નાગોરી પટેલની ચાલ આઈટીઆઈ 4 રસ્તા પરની આ ઘટના। વરસાદમાં પાણી ભરાવાને કારણે બેરિકેડ પડ્યું। વાહન ચાલક ભૂવામાં પડ્યો। વરસાદના પાણીથી બેરિકેડ ખાડામાં પડી ગયું હતું। ત્યારે અમદાવાદના સરસપુરમાં વાહન ચાલક ભૂવામાં પડ્યો। તો નાગોરી પટેલની ચાલ આઈટીઆઈ 4 રસ્તા પાસેની આ ઘટના છે, જ્યાં વરસાદના પાણીથી બેરિકેડ પણ ખાડામાં પડી ગયું હતું। ત્યારે વાહન ચાલક પણ ભૂવામાં વાહન સાથે પડ્યો હતો। તો વરસાદના પાણીથી બેરિકેડ ખાડામાં પડ્યું હતું। અમદાવાદથી આ સમાચાર। અમદાવાદના સરસપુરમાં વાહન ચાલક ભૂવામાં પડ્યો। તો નાગોરી પટેલની ચાલ આઈટીઆઈ 4 રસ્તા પાસેની આ ઘટના છે। વરસાદના પાણીથી બેરિકેડ ખાડામાં પડી ગયું હતું। ત્યારે વાહન ચાલક પણ ભૂવામાં વાહન સાથે જ પડ્યો હતો। તો વરસાદના પાણીથી બેરિકેડ પણ ખાડામાં પડી ગયું હતું। અમદાવાદમાં સરસપુરમાં વાહન ચાલક ભૂવામાં પડ્યો હોવાની ઘટના સામે આવી છે। નાગોરી પટેલની ચાલ આઈટીઆઈ 4 રસ્તા પાસે આ ઘટના ઘટી હતી। વરસાદના પાણીથી બેરિકેડ જે લગાવ્યા આણંદમાં ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે। આણંદથી આ સમાચાર। ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષો ધરાશાયી થયા। મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત થયું છે। નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। અગાઉ પણ 100 ફૂટ રોડ પર વૃક્ષ ધરાશાયી થયા હતા। તો મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આ ઘટના ઘટી છે, જ્યાં વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું છે। આણંદથી આ સમાચાર। ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષ ધરાશાયી થયા છે। ત્યારે નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પર પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ 100 ફૂટ રોડ પર વૃક્ષ એક્ટિવા પર પડ્યું હતું। તો મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આણંદથી આ સમાચાર। ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષો ધરાશાયી થયા છે। મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ 100 ફૂટ રોડ પર એક્ટિવા પર એક વૃક્ષ પડ્યું હતું। ત્યારે
મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસેની આ ઘટના છે, જ્યાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તો ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આણંદમાં ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસેની આ ઘટના છે, જ્યાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. તો મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત થયું છે. નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે આ પહેલા પણ 100 ફૂટ રોડ પર એક વૃક્ષ એક્ટિવા પર પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે ફરીવાર મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આણંદમાં ચોમાસાની શરૂઆતમાં જ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું આ ઘટનામાં મોત નીપજ્યું છે. જોકે આ પહેલા પણ 100 ફૂટ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના ઘટી હતી. તે વખતે એક એક્ટિવા પર વૃક્ષ ધરાશાયી થઈને પડ્યું હતું. જોકે મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે જે ઘટના ઘટી છે, ત્યાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે વૃક્ષ ધરાશાયી થતા આસપાસના લોકો પણ ટોળે ઉમટ્યા હતા. તો આણંદમાં વરસાદની શરૂઆતમાં જ વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ 100 ફૂટ રોડ પર વૃક્ષ એક્ટિવા પર પડી ગયું હતું. ત્યારે મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું. આણંદ નગરપાલિકાના મેન 3 રસ્તાઓ જે ભાલેજ રોડ, વિદ્યાનગર 4 રસ્તા છે. ભાલેજ રોડ, વિદ્યાનગર રોડ, 100 ફૂટ રોડ અને ડેરી રોડ, એ 4 રોડ પર ટ્રીમિંગની કામગીરી તો કરવામાં આવેલી જ છે. સદર જે ઝાડ પડેલ છે એ ટ્રીમિંગ કરેલું ઝાડ પડેલ છે. તમે કદાચ જોયું હશે કે એના ડાળવા, એના ડાળખા છે ને એ બહુ પેલા એ ગ્રીલ છે, ગ્રીલની અંદર જ માયલા હશે. એટલે આજે વૃક્ષ ધરાશાયી થવાથી એકનું મોત નીપજ્યું છે, શું કહેશો? નગરપાલિકાએ વર્ષો સુધી પ્રી મોન્સૂનના બહાને ખબર નહીં શું કર્યું છે, એના પૈસા ક્યાં ગયા છે એ જ ખબર નથી પડતી. છેલ્લા 4 દિવસમાં આ એક અકસ્માત અને એક મૃત્યુ તમે જોઈ શકો છો કે 100 ફૂટના રોડ પર છેલ્લા 3 દિવસ પહેલા એક આ ઝાડ ધરાશાયી થયું હતું. ત્યાં 2 લોકોને ઈજા થઈ હતી. એ તો સદનસીબે એનો બચાવ થયો છે, પણ આ ભાઈ તો કમનસીબ નીકળ્યા કે જે આ ઝાડ પડવાથી એમનું સ્થળ પર જ મૃત્યુ થયું છે. અને તમે અત્યારે જોઈ શકો છો કે નગરપાલિકાની ફાયર બ્રિગેડ સિવાય નગરપાલિકાનો કોઈ અધિકૃત વ્યક્તિ અહીંયા હાજર નથી. તો પ્રી મોન્સૂનના નામે આ લોકોએ શું કર્યું છે? શેના ધજાગરા કરે છે? પૈસાનું શું કર્યું છે? પ્રી મોન્સૂન પ્લાનિંગ, પ્રી મોન્સૂન. અમદાવાદના નિકોલમાં વરસાદ લઈને પાણી ભરાયા છે. અમદાવાદથી આ સમાચાર. અમદાવાદના નિકોલમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. ત્યારે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. લગભગ 3-4 ફૂટ જેટલું અમદાવાદના નિકોલમાં પાણી ભરાયું છે. પાણીમાંથી વાહન પસાર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ધક્કા મારીને વાહન લઈ જવા પડી રહ્યા છે. પાણીમાંથી વાહન પસાર કરતા પાણીમાં જ બંધ થઈ ગયા છે. તો અમદાવાદથી આ સમાચાર. વરસાદ આવતા નિકોલમાં વરસાદી પાણી ભરાયા છે. લગભગ 3-4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે પાણીમાંથી વાહન પસાર કરતા પાણીમાં જ વાહનો બંધ પડી રહ્યા છે. તો લોકોએ ધક્કા મારીને વાહન બહાર કાઢવા પડી રહ્યા છે. ત્યારે નિકોલમાં ઉભા થઈ રહ્યા છે. તો અમદાવાદમાં નિકોલથી આ ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અરવલ્લી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લીથી આ સમાચાર. અરવલ્લીમાં પણ બિલોડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. વાંસેરા, કંપા, સુનોખમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડૂતોને મગફળી વાવેતર બાદ વરસાદ થતા ખુશી જોવા મળી. નાના ભૂલકાઓએ વરસાદમાં નાહવાની મજા માણી. તો વરસાદથી લોકોને ગરમીથી પણ રાહત મળી રહી છે.
તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશહાલી જોવા મળી. અરવલ્લીના ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. વાશેરા, કંપા, સુનોખમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડૂતોને મગફળી વાવેતર બાદ વરસાદ થતા ખુશી જોવા મળી. તો નાના ભૂલકાઓએ વરસાદમાં નાહવાની મજા માણી હતી. તો વરસાદથી લોકો પણ ગરમીથી આંશિક રાહત મેળવી રહ્યા છે. તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વલસાડથી આ સમાચાર. વલસાડના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ધરમપુર અને વાપીમાં ભારે વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. વલસાડથી આ સમાચાર. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો છે. ધરમપુર અને વાપીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ધરમપુર અને વાપીમાં ભારે વરસાદ થયો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા નગરની દશા દુર્દશા તરફ બદલાઈ ગઈ છે. નગરમાં એક જ દિવસમાં માત્ર 3 ઇંચ વરસાદ પડવાથી ઠેર ઠેર મુખ્ય માર્ગોમાં ભૂવા પડી ગયા છે. તો બીજી તરફ ભારે વરસાદથી જમીન બેસી ગઈ હતી. પરિણામે ગટર લાઇન સાથે પાણીની લાઇનોમાં ભંગાણ થયું હતું. હાલ સતત વ્યસ્ત રહેતા માર્ગો ઉપર એક જ માર્ગ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવ્યો છે. જેના કારણે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ ભારે વરસાદથી મહત્વના રોડ તૂટી ગયા છે. ત્યારે આડેધડ ખોદકામથી માર્ગો પણ જોખમી બન્યા છે. ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદને કારણે વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા માર્ગો પણ પ્રી મોન્સૂન એક્શન પ્લાનની જેમ ધોવાઈ ચૂક્યા છે. તો બીજી તરફ ગાંધીનગરમાં મહત્વના માર્ગો ઉપર એક સાઈડ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવાની ફરજ પડી છે. જેના કારણે ગાંધીનગર હવે ભુવાનગર તરીકે નવી ઓળખ બનાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન એક્શન પ્લાન પણ વરસાદના આગમન સાથે જ પાણીની જેમ ધોવાઈ ગયો છે. આજે મંતવ્યની ટીમે ગાંધીનગરની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં મોટાભાગના રોડ ધોવાઈ ગયા હતા. તો બીજી તરફ તંત્ર જેસીબીને કામે લગાડી પોલ છુપાવવાનો પ્રયાસ કરતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગર હવે ખાડાનગર તરીકે ઓળખાઈ રહ્યું છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં 3 ઇંચ વરસાદ પડવાથી નગર દુર્દશામાં ફેરવાઈ ગયું છે. મુખ્ય માર્ગોની અંદર પાણીની પાઇપલાઇન ને ગટરની પાઇપલાઇનમાં ભંગાણ થાય છે. ભારે વરસાદના કારણે જમીન ધોવાઈ ચૂકી, જમીન બેસી ગઈ, જેના કારણે અસંખ્ય વાહનો ચાલકો પણ અટવાઈ પડ્યા હતા. જોકે ગાંધીનગરમાં ગઈકાલે મેઘતાંડવ થવાથી 3 ઇંચ વરસાદ પડવાના કારણે ગાંધીનગરની અંદર જે ડબલ રોડ હતો તે સિંગલ રોડની અંદર ભંગાણ થયું છે અને ત્યારે હાલ તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે. જોકે તંત્રએ હવે કામગીરી હાથ ધરી છે, પરંતુ પ્રશ્ન એ છે કે મહાનગરપાલિકાની જવાબદારીમાં આવતું આ કામ ક્યારે પૂરું થશે અને પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવ્યો હતો તે અત્યારે પોકળ સાબિત થઈ રહ્યો છે. પાલનપુરની જિલ્લા પંચાયત જર્જરિત થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગઈકાલે વરસેલા વરસાદમાં જિલ્લા પંચાયતની ઇમારતનો એક સ્લેબ તૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે. અવારનવાર પોપડા પડવાની ઘટના પણ સામે આવતી હોય છે, પરંતુ ગઈકાલે રજાનો દિવસ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જિલ્લા પંચાયત પાલનપુરનું બિલ્ડિંગ લગભગ 40થી વધારે વર્ષથી જૂનું છે. એના માટે સરકારશ્રીમાં અત્રેથી દરખાસ્ત પણ વારંવાર કરવામાં આવી, જે અન્વયે સરકારશ્રી દ્વારા રૂપિયા 32 કરોડની વહીવટી મંજૂરી પણ આપવામાં આવેલ છે, જેની જગ્યાની ફાળવણીની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે.
જે આપણે વાત કરી પોપડાની, તો અમારા દ્વારા બિલ્ડિંગ જૂનું છે એટલે ક્યાંક પ્લાસ્ટરના પોપડા ક્યારેક ક્યારેક પડતા હોય છે, જેથી દર રવિવારે અમે આની ઝુંબેશના ભાગરૂપે પાડતા આવીએ છીએ. એ જગ્યાએ પ્લાસ્ટરનું રિપેરિંગ કામ કરવામાં આવે છે, જે અન્વયે ગઈકાલે પણ આ પ્રક્રિયા કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયત પાલનપુરનું આ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. જો કે ગત રોજ આ બિલ્ડિંગમાં છતની પોપડા પડ્યા હતા. જો કે રવિવાર હોવાના કારણે અહીંયા કોઈ લોકોની અવરજવર ના હોય, મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે આ બિલ્ડિંગ જે છે તે 40 વર્ષ જૂનું બિલ્ડિંગ છે અને તેના માટે વહીવટી તંત્ર દ્વારા સરકારમાં મંજૂરી પણ લેવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા આ બિલ્ડિંગ જે છે તેની 32 કરોડના ખર્ચે નવું બનાવવા માટેની મંજૂરી પણ આપવામાં આવી છે, પરંતુ જગ્યાની ફાળવણી ના થતા અત્યારે આ બિલ્ડિંગ હાલમાં જે છે તે જર્જરિત હાલતમાં ઊભું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઠેર ઠેર જે બિલ્ડિંગ છે ત્યાં પોપડા અને ખીલાસરી ખુલ્લી થઈ જવા પામી છે અને ક્યારે પણ મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. ત્યાં માર્ગ અને મકાન વિભાગની જે છત હતી ત્યાં રવિવારે પોપડા પડ્યા હતા. જો કે રવિવાર હોવાના કારણે અહીંયા કોઈ લોકોની અવરજવર ના હોય, દુર્ઘટના ટળી હતી, પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ માટેની વહીવટી મંજૂરી પણ સરકારે 32 કરોડના ખર્ચે આપી દીધી છે, પરંતુ જગ્યાની ફાળવણી ના થતા હાલમાં આ જે બિલ્ડિંગ છે તે જર્જરિત હાલતમાં ઊભું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા બિલ્ડિંગનું હાલ પૂરતું પણ રિનોવેશન કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના ટળી શકે તેમ છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વડોદરાના કરજણ શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી ફેલ સાબિત થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે શાહ એનબી સાર્વજનિક હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ તળાવ બન્યું હતું, તો ભાર્ગવી વિદ્યાલયના પ્રવેશદ્વાર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ ડીસી ચાવડા શાળામાંથી બહાર નીકળવાના માર્ગે ઢાંકણ વગરની ખુલ્લી ગટરની કુંડી જાણે અકસ્માતની રાહ જોતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા. તેમજ શાળાએ આવતા જતા બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સાથે કરજણ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીને લઈને કરજણ શહેરની સોસાયટીઓના રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે. વલસાડના ધરમપુરમાં નદીના બ્રિજની બાજુમાં બનાવેલી રેલિંગ અને પ્રોટેક્શન દિવાલ ધસી પડી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે બ્રિજની પ્રોટેક્શન દિવાલ તૂટી પડતા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે બ્રિજ નજીક ઉભેલા 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી. 2 વર્ષ અગાઉ જ બનેલા આ નવા પુલની દિવાલ ધરાશાયી થવાની આ ઘટનાને કારણે બ્રિજના કામની ગુણવત્તા અંગે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. બે વર્ષ પહેલા પુલનું કામ કરવામાં આવેલું, મિનિમમ 3 કરોડ ઉપરનું આ કામ હતું. જ્યારે અત્યારે પહેલો વરસાદ પડતાની સાથે જ એમની દિવાલ ધરાશયી થઈ ગઈ. હજુ બીજી દિવાલ પર થોડી ધરાશયી થવાની તૈયારીમાં છે કે સાંજ સુધીમાં એ પણ દિવાલ ધરાશયી થઈ જશે. 2 ફેરિયા લારીવાળા હતા, બંને પડી ગયા હતા અંદર, જાનહાની ટળી છે પણ એમને નુકસાન પણ થયું છે સાથે. પરંતુ આજે સોમવારનો દિવસ હોય એ તો નસીબ એટલું સારું છે કે માણસો હતા નહીં એ દરમિયાન, ન તો માણસો પણ પડી જવાની શક્યતા રહેતી ને એમને વાગતે કઈ ગંભીર પ્રશ્ન પણ ઉભો થતે. અમદાવાદના એસપી રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચેની જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂથી ખીચોખીચ ભરેલી હતી. અકસ્માતમાં થારમાં સવાર 2 અને ફોર્ચ્યુનર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ ફોર્ચ્યુનરમાં સવાર એક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસ તપાસમાં ફોર્ચ્યુનર ચાલક બુટલેગર હોવાની માહિતી મળી છે. પોલીસે કારની નંબર પ્લેટ છુપાવીને લઈ ગઈ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી હતી અને જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 3 જે મૃતક છે તેમનું અત્યારે હાલ પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે અને એક જે ઈજાગ્રસ્ત જે છે રાજેન્દ્રભાઈ સાહુ તેઓ ઘાયલ થયા છે, તેઓ પણ સારવાર લઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે મૃતકના પરિવારજનો જે છે તે અત્યારે હાલ આ સોલા સિવિલ જે પોસ્ટમોર્ટમ રૂમ છે તેની બહાર છે.
આપણે મંતવ્ય ન્યૂઝની ટીમે તેમની જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કેમેરા સામે કંઈ પણ બોલવાની તેમણે ના પાડી છે. કેમેરા સામે તેઓએ વાતચીત કરવાની ચોખ્ખી ના પાડી દીધી. જો વાત કરવામાં આવે તો આખી ઘટનાની અંદર 3 જેટલા મૃતક જે છે તે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. એટલો ભયંકર અકસ્માત હતો, જેમાં જે રાજેન્દ્ર સાહુ કરીને એક વ્યક્તિ જે છે તે પણ ફોર્ચ્યુનરમાં હતા અને તેઓ અત્યારે હાલ સોલા સિવિલની અંદર સારવાર જે છે તે લઈ રહ્યા છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભચાઉમાં બુટલેગર અને મહિલા પોલીસ કર્મચારી દ્વારા સાથે મળી પોલીસ પર ગાડી ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. થાર ગાડીને રોકવા માટે પોલીસ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું. ગાડી રોક્યા બાદ તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો અને દારૂની સાથે સાથે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ, ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા, પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી, ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો. એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ. વડોદરા ખાતે ગોત્રી તળાવમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે. વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી છોડાયા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. કેમિકલ યુક્ત પાણી છોડાતા જ પાણીમાંથી ફીણ બની હવામાં ઉડ્યું હતું. ઉંડેરા, કોયલી અને લક્ષ્મીપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં કાંસમાંથી કેમિકલ યુક્ત પાણી આવ્યું હોવાનું કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અવારનવાર અમારાથી માન્ય કમિશનર શ્રી, મેયર શ્રી ને સૌને રજૂઆત કરેલ હતી કે ઉંડેરા, કોયલી તરફ, લક્ષ્મીપુરા તરફથી જે કાંસ આવે છે એમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે. આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ફીણ પ્રકારે, એક આ કોષ પ્રમાણે જે રૂ પ્રકારે એક ફીણ થઈ રહ્યું છે ને જે રસ્તાઓ પર ઉડી રહ્યું છે, જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા. મહીસાગરમાં લુણાવાડાથી ગોધરા માર્ગ પર આવેલ એપીએમસીના માર્ગ પર ખાનગી પ્લોટ ધારકે દબાણ કર્યું છે. આ માર્ગ પર અંદાજિત 200 દુકાનો આવેલી છે. એપીએમસીનો રસ્તો ખુલ્લો કરતા રસ્તાની જગ્યા પર પાટિયા લાગેલા નજરે આવ્યા હતા. 2008માં આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા આ માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. તંત્ર અને એપીએમસી દ્વારા રસ્તાને બંધ કરનાર વ્યક્તિઓ ઉપર ફરિયાદ કરવામાં આવશે. આના માટે 1951થી આ રસ્તો છે, આજનો છે નહીં, બરાબર. મારા અગાઉ બી બહુ ચેરમેનો બદલાઈ ગયા છે, લગભગ 35-34 જણા જેટલા. એટલે આ રસ્તા માટેની મેં કાર્યવાહી કરવા માટેની સૂચના બી આપી દીધેલી છે અને કાયદેસરનો રસ્તો છે. આના માટે કોઈ ગવર્મેન્ટ કે કોઈ અધિકારી દ્વારા પહેલાં કોઈ હુકમ કરવામાં આવ્યા છે ખુલ્લો કરવા? અગાઉ કલેક્ટરનો હુકમ છે અમારી પાસે અને હુકમ બી અમે કાર્યવાહીમાં મૂક્યો છે. જેને દબાણ કર્યું છે એ રસ્તાનું 1951થી દરવાજો છે ત્યાં, અને દબાણ કરવાવાળા પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અમારો રસ્તો જે છે એ ખુલ્લો થવો જોઈએ. એના સાથે અમારા પ્રમુખ સાથે અમે સંમત છીએ અને અમારો આ રસ્તો કાયદેસર પાછું ચાલુ થઈ જાય એની માટે અમારી રજૂઆત છે. ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વધુ એક નવી યોજના અમલમાં મૂકી છે. હવે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
મહેસાણાના આંબલિયાસણ ગામના અનિલ વાણંદને અમેરિકા જવાની લાલચે કબૂતરબાજ એજન્ટોના સંપર્કમાં આવી ગયા હતા. એજન્ટોના સંપર્કમાં આવ્યા બાદ 70 લાખ ચારે એજન્ટોને આપ્યા હતા. 6 માસ બાદ આ કબૂતરબાજ એજન્ટોએ અનિલ વાણંદને જે થાય એ કરી લેજે અને ઉઘરાણી કરીશ તેવી ધમકી આપી હતી. આ કબૂતરબાજ એજન્ટો અને વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા અનિલ વાણંદ પાસેથી સ્ટેમ્પ કરાવી અને 4 ઇસમો ઘર લખાવી લીધું અને રૂપિયા આપ્યા નહીં. આમ કબૂતરબાજ એજન્ટો, વ્યાજખોરો અને લુખ્ખા તત્વોને હાથે છેતરાયેલા અનિલ વાણંદે કડી નજીક નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું હતું. બનાસકાંઠાના ડીસામાં મહાદેવિયા ગ્રામજનોએ પ્રાથમિક શાળાના શિક્ષક સામે અસંતોષ હોવાની રજૂઆત કરી છે. મહાદેવિયા ગામના ગ્રામજનોએ શિક્ષકની બદલી કરવા માટે આવેદનપત્ર આપ્યું છે, જેમાં ડીપીઓને ગ્રામજનોએ શિક્ષકની બદલી કરવા માટે રજૂઆત કરી હતી. શિક્ષકો અભ્યાસમાં બાળકોને અન્યાય કરતા અને સ્ટાફને હેરાનગતિ કરતા હોવાની રજૂઆત કરાઈ છે. 2 દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. રજૂઆત એટલે અમારા ગામમાં શિક્ષક છે પ્રદીપપુરી ગૌસ્વામી, એ બાળકોને ભણાવતા નથી છેલ્લા કેટલાય વર્ષોથી. શનિવાર હોય તો સવારે 9 વાગે સ્કૂલથી નીકળી જવાનું, સોમવારે બપોરે 2-3 વાગ્યા પછી પાછું આવવાનું. એમનું બીજું મકાન ગાંધીનગર છે, ત્યાં જવાનું. અનિયમિત સ્કૂલમાં આવે છે, બરાબર. અને સ્ટાફમાં કોઈ બી માણસ એમને કંઈ કહી શકતો નથી. કોઈ બી બોલે તો એમના ગાડી ઉપર પ્રેસનું બોર્ડ લગાવીને ફરે છે કે હું પત્રકાર છું, તમને ફસાઈ દઈશ. ગામમાં પણ લોકોને ધમકીઓ આપે છે. શિક્ષણ અમે સ્કૂલમાં વારંવાર રજૂઆત કરવા જઈએ તો એ પોલીસની ધમકી આપે, અમને રાજકારણીઓની ધમકી આપે અને એને મારા વિરુદ્ધ અને હું અને કરણસિંહ, અમારા ગામના દરબાર છે, 2 જણા એને કહેવા માટે ગયા હતા, પણ મારા અને કરણસિંહ વિરુદ્ધ ડીસા પોલીસ સ્ટેશનમાં અમારા વિરુદ્ધ અરજી કરેલી. તેઓ પણ અમને બોલાયેલા ત્યાં અમને, અને તેઓ બી અમારા જવાબ દીધા હતા સાહેબ. ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.